આમોદમાં તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું। ધારાસભ્ય ડીકે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આમોદનું તિલક મેદાન હવે બિરસા મુંડા સર્કલથી ઓળખાશે। સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજરોજ તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે નિમિત્તે ધારાસભ્ય ડીકે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેથી સમગ્ર આમોદ નગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી આદિવાસી સમાજ દ્વારા સુપર ઝળકાળ બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને બેન્ડની સુરાવલી સાથે પરંપરાગત ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા હતા। ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલા ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનોએ પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું, તેમજ સમાજના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાને તીર કામઠા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી તિલક મેદાનનું નામ બિરસા મુંડા સર્કલ કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોને તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી શહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનનો દૂર કરવા હાકલ કરી હતી, તેમજ આદિવાસી સમાજે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા જણાવ્યું હતું। સરકારી નોકરી મેળવવા શિક્ષણ મેળવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે બિરસા મુંડા એક વૈદ્ય તરીકે પણ ઓળખાતા હતા, કારણ કે લોકોની ગમે તેવી પીડા તેમની અલૌકિક શક્તિથી દૂર થતી હોવાથી લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે। જનનાયક બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરમાં આદિવાસી સમાજને સંગઠિત કરી આદિવાસી સમાજને એક નવી દિશા બતાવી છે। આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, પાલિકાના સદસ્યો, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન બિરસા મુંડાને ફૂલહાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં આવેલા તિલક મેદાન સર્કલનું નામ બદલીને હવે નવું નામકરણ ભગવાન બિરસા મુંડા સર્કલ કરવામાં આવ્યું હતું। આજે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણથી ભવ્ય રીતના કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા, શોભાયાત્રા કાઢી, હજારોની સંખ્યામાં લોકોએ ઉત્સાહ ઉમંગથી આ શોભાયાત્રામાં રહ્યા। અહીંયા આ પ્રસંગે આ વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીજી તથા આદિવાસી સમાજના નામ ગણવા જાઓ તો ઘણા બધા મોટી યાદી થઈ જાય, પરંતુ આમોદ તાલુકા અને આમોદ શહેરના અને ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આદિવાસી સંગઠન આમોદ તાલુકાના પ્રયાસથી આ કાર્યક્રમ ખૂબ ભવ્ય રીતના બન્યો। ભગવાન બિરસા મુંડાની પ્રતિમા આજે આમોદ શહેરમાં પ્રસ્થાપિત થઈ છે, એના માટે અમે નગરપાલિકાનો અને કલેક્ટરશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ કે આ જગ્યા આદિવાસી સમાજને આપી અને જેમ બિરસા મુંડા ભગવાનની પ્રતિમા સ્થપાઈ છે, આજે બિરસા મુંડા એ ક્રાંતિકારી જ નહીં પરંતુ એક આદિવાસીઓના સાચા અર્થમાં એક મસીહા હતા કે આઝાદીની લડાઈ લડતા લડતા તેઓએ આદિવાસીઓના ઉત્થાનના માટે બહુ સારી વાત કરી છે। અંગ્રેજોની સામે ભીલ સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડ્યા છે અને 25 વર્ષની વયે અંગ્રેજોએ એને દગો કરીને એને મારી નાખવામાં આવ્યા, પરંતુ 25 વર્ષની વયે પણ એમને એવું ઐતિહાસિક કાર્ય કર્યું છે કે જે કોઈના કામ કરી શકે એ પ્રકારનું એમને બિરસા મુંડાએ કાર્ય કર્યું છે। એમને એમના યુવાની અવસ્થામાં 21 થી 25 વર્ષની વયે એમને વૈદ્ય તરીકે
પણ સુંદર કામ કર્યું છે. એનામાં કુદરતી અલૌકિક શક્તિ હતી કે ગમે તેટલો ભયંકરમાં ભયંકર બીમાર વ્યક્તિ હોય એને પણ એ દવા આપતા હતા. કુદરતી કૃપા હતી કે એ બીમારી એમને સારું થઈ જાય. અને સાથે સાથે એક યુવાનોમાં સંગઠિત કરવાની એમનામાં એક તાકાત હતી. બિરસા મુંડા જ્યારે એ યુવાન હતા, આદિવાસીના ઉત્થાનના માટે એક બહુ સુંદર એમને બીજી સારી વાત કરી છે કે આદિવાસીઓ સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો આદિવાસી સમાજની અંદર કેટલાક કુરિવાજો છે, કેટલીક અંધશ્રદ્ધાઓ છે, કેટલાક વ્યસનો છે. એ વ્યસનો છોડી ને આદિવાસીએ સારું શિક્ષણ પ્રાપ્ત કરવું જોઈએ. અંગ્રેજી શિક્ષણના તેઓ ખૂબ હિમાયતી હતા અને આદિવાસી અંધશ્રદ્ધા કુરિવાજોને વ્યસનો છોડીને સારું શિક્ષણ પ્રાપ્ત કરશે તો જ આદિવાસીનો વિકાસ થશે. એ વાત તેમને વાત કરી છે. તે આજે મેં આદિવાસી સમાજને એ અપીલ કરી કે આપણે ગુજરાત ને દેશમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આદિવાસીઓના ઉત્થાનના માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજના લઈને ચાલે છે. શિક્ષણ માટે પણ ઘણી બધી સારી સુવિધા છે. તો આપણે આદિવાસી સારું શિક્ષણ પ્રાપ્ત કરે, સારું શિક્ષણ મેળવે અને સરકારી નોકરી માટે પણ અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરે એ રીતના અપીલ કરી. અને આપણા ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે. દહેજથી માંડીને ઝઘડિયામાં મોટી મોટી જીઆઈડીસી છે અને આવનારા દિવસોમાં જંબુસરની અંદર બ્લડ પાર્ક મોટી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે. ખૂબ મોટા મોટા ઉદ્યોગો આ વિસ્તારની અંદર જંબુસરમાં આવવાના છે. તો આવા મોટા ઉદ્યોગોમાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળે, કામ મળે, રોજગારી મળે, નોકરી મળે. તો એ માટે પણ આપણે શિક્ષણ લઈને સક્ષમ બનીએ, સારા આઈટીઆઈમાં જઈએ, એન્જિનિયરિંગ બનીએ અને અંગ્રેજી ગણિત વિજ્ઞાન સાથેનું શિક્ષણ પ્રાપ્ત કરીએ, કોમર્સનું જ્ઞાન મેળવે, જનરલ નોલેજ મેળવે અને આ મોટા મોટા ઉદ્યોગોની અંદર કોઈ ને કોઈ પ્રકારની આપણને નોકરી મળે એ રીતના બધા પ્રયત્નો કર્યા. તો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ભરૂચ જિલ્લાના આદિવાસી આગેવાનો, આમોદ તાલુકા શહેરના અને તાલુકાના ખૂબ મોટી સંખ્યાની અંદર જંબુસરના પણ અહીંયા કાર્યકર્તા આદિવાસી આગેવાનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા. અને સાથે સાથે આ પ્રતિમા બનાવવા માટે, આ કાર્યક્રમ કરવા માટે આદિવાસીઓએ જે પોતાની રીતના એક ફંડ ફાળો ભેગો કરે એ મોટી વાત છે. આ એમની સંગઠનની તાકાત છે અને ડીકે સ્વામીજીએ પણ એમની યથાશક્તિ પ્રમાણે એમને મદદરૂપ થયા છે. તો આ બધા જ લોકોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌથી વધારે આ કાર્યક્રમ કરવા માટે, આખો આ કાર્યક્રમને ઓપ આપવા માટે જે આદિવાસી યુવાનોએ, આદિવાસી આગેવાનોએ, આદિવાસી નેતાઓએ જે જહેમત બનાવી